નમસ્કાર મિત્રો, હું છું દિશા ગોવિંદા, ધ ફાઉન્ડર ઓફ ધ લર્નિંગ લિંક એજ્યુકેશન સેન્ટર વેરાવલ એન્ડ ધ ફેકલ્ટી ઓફ સનરાઈઝ સ્કૂલ. હવે લોકડાઉનના કારણે આપણને બધાને ખ્યાલ છે કે આપણું 12th કોમર્સનું જે સત્ર છે એ થોડુંક મોડું ચાલુ થવાનું છે. તો એ હેતુથી ધ લર્નિંગ લિંક એજ્યુકેશન સેન્ટર અને સનરાઈઝ સ્કૂલ તરફથી આંકડાશાસ્ત્રના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ માટે આંકડાશાસ્ત્ર ગુજરાતી માધ્યમ. તો સૌથી પહેલાં આપણે એ જાણવું પડે કે આપણો જે સબ્જેક્ટ છે, જે આંકડાશાસ્ત્ર વિષય છે, એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1માં તમે જોવા જાઓ તો તમને 4 ચેપ્ટર્સ જોવા મળશે. એક છે સૂચકાંક, એક સુરેખ સહસંબંધ, એક સુરેખ નિયત સંબંધ અને ચોથું છે સામાયિક શ્રેણી. ભાગ 1માં 4 ચેપ્ટર્સ જોવા મળશે અને પ્રત્યેક ચેપ્ટરનું જે વેઇટેજ છે, મતલબ કે એક ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય છે. પ્રત્યેક ચેપ્ટરમાંથી 4 ચેપ્ટર્સમાંથી 12 માર્ક્સનું પૂછાય છે અને આમ થઈને ભાગ 1માંથી કુલ 48 માર્ક્સનું પૂછાય છે. હવે આ જે 48 માર્ક્સ છે એ કઈ રીતે, આ જે 48 માર્ક્સનું જે છે કામ કઈ રીતે પૂછાય છે, એના માટે ભાગ 1ની પેપર સ્ટાઇલ તમે જોઈ શકો છો. પેપર સ્ટાઇલ ભાગ 1 માટે બેસિકલી તમારા પેપરમાં 6 વિભાગો હશે. વિભાગ A, B, C, D, E અને F. વિભાગ એની વાત કરીએ તો એમાં તમને MCQ જોવા મળશે. હવે આજે 12 માર્ક્સ થયા, જેમ કે આપણે આ છેલ્લા ચોથા ચેપ્ટરની વાત કરીએ સામાયિક શ્રેણી, તો આના 12 માર્ક્સ કઈ રીતે થયા, તો એના માટે જો અહીંયા તમને આપ્યું છે કે એક MCQ પૂછાશે જેનો હશે 1 માર્ક, એક ટૂંકો પ્રશ્ન. આ પ્રશ્ન આમ જોવા જાઓ તો વિભાગ બીમાં અતિ ટૂંકા પ્રશ્ન હોય છે, એક ટૂંકો પ્રશ્ન એનો 1 માર્ક. વિભાગ સીમાંથી એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, એક પ્રશ્ન જેના હોય છે 2 માર્ક્સ. વિભાગ ડીમાંથી દાખલો કે થિયરી પૂછાઈ શકે છે, એક દાખલો અથવા એક થિયરી હોઈ શકે જેના હોય છે 3 માર્ક્સ. હવે જો ખાલી ભાગ એની એકની વાત કરીએ તો એમાંથી કોઈ પણ દાખલો કે થિયરી વિભાગ ઈમાં નહીં જોવા મળે. એનો બીજો મતલબ એવો થાય કે આ જે વિભાગ ઈ જે છે એ ભાગ 2માંથી પૂછાય છે, બરાબર. અને છેલ્લો તમે વિભાગ F જોઈ શકો છો. વિભાગ Fમાંથી એક દાખલો પૂછાય છે જેના હોય છે 5 માર્ક્સ. એટલે આ મેં તમને કીધું કે આ જે 12 માર્ક્સ થાય છે, પ્રત્યેક ચેપ્ટરમાંથી જે 12 માર્ક્સનું પૂછાય છે એ 12 માર્ક્સ કંઈક આ રીતે થાય છે: એક MCQ, એક અતિ ટૂંકો પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન, એક દાખલો વિભાગ ડીમાંથી 3 માર્ક્સનો અને એક દાખલો વિભાગ Fમાંથી જે છે 5 માર્ક્સનો. આઈ હોપ તમને આ ક્લિયર થયું હશે. એટલે કે જો તમે 4 ચેપ્ટર્સ જુઓ છો, એકમાંથી 12 માર્ક્સનું કંઈક આ રીતે પૂછાય તો 4 ચેપ્ટર્સના થઈને 48 માર્ક્સ થાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે ભાગ 2માં શું પૂછાવાનું છે એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ, બરાબર. આજે આપણે શરૂ કરશું ભાગ 1માંથી આપણું પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. આ તમારા સ્ટેટનું બીજું ચેપ્ટર છે. ભાગ 1નું બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધ અત્યારે 2 મિનિટ સપોઝ કે આપણે સાઈડમાં રાખી દઈએ, થોડીક એમનેમ જનરલ કોન્વર્સેશન કરીએ. જ્યારે પણ કોઈ કાર્ય થતું હોય, કોઈ પણ કામ થતું હોય તો એ કામની પાછળ કંઈક કારણ હોય. કોઈ બી એક્ટિવિટી છે એ કારણ વગર તો ન થાય. જેમ કે અત્યારે આપણે લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણે બધા લોકડાઉનમાં છીએ તો એનું એક રીઝન હોય કે લોકડાઉન શું કામે છે. તો એનું એક રીઝન શું છે, તો કે ભાઈ આ કોરોના વાયરસની બીમારીના કારણે, બરાબર. સપોઝ કે હવે આપણે આપણા અર્થતંત્રની વાત કરીએ તો બધા એવું કહે છે કે આ લોકડાઉનના કારણે આપણી જે ઇકોનોમીનો ગ્રોથ છે એ ઘટશે. તો ગ્રોથ ઘટવાનું કારણ શું, તો કે ભાઈ આટલો જે સમય તમે લોકડાઉન રાખ્યો એના કારણે આપણી ઇકોનોમીનો જો ગ્રોથ જે છે એ તમને ઓછો જોવા મળે, રિડ્યુસ થાય, ઘટે. કોઈ બી કાર્ય તમે લઈ લો એની પાછળ કંઈક ને કંઈક રીઝન છુપાયેલું હોય. ઇટ મીન્સ ધેર ઇઝ ઓલવેઝ અ રીઝન બિહાઇન્ડ એની સિંગલ એક્ટિવિટી. કોઈ બી એક્ટિવિટી પાછળ એક રીઝન હોય. તો એ જે હું અવારનવાર બોલું છું, કાર્ય અને કારણ, એ શબ્દ તમે અહીંયા જોઈ શકો છો, કાર્ય અને કારણ. એક કારણ હોય કોઈ પણ કાર્ય પાછળનું, બરાબર. જેમ કે આપણે એવું અવારનવાર બોલતા હોય કે જો કોઈ સ્ટુડન્ટ વ્યવસ્થિત મહેનત કરે તો રિઝલ્ટ સારું આવે. તો રિઝલ્ટ સારું ક્યારે આવે, એનું કારણ શું, રિઝલ્ટ સારું આવવાનું કારણ શું, તો કે ભાઈ એનું કારણ છે કે ભાઈ એને હાર્ડવર્ક કર્યું, એણે મહેનત કરી. કાં પછી બાજુમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી આવી ગયો હોય તો એ પણ એક રીઝન તો થયું કે નહીં, એક કારણ તો થયું, બરાબર. તો ઇન શોર્ટ કોઈ બી એક્ટિવિટી, કોઈ બી કાર્ય પાછળ એક કારણ છુપાયેલું હોય જેને કહેવાય કાર્ય કારણનો સંબંધ. હવે આપણે આપણા ચેપ્ટરની વાત કરીએ તો સ્ટેટમાં
મુખ્યત્વે બે ચલ જોવા મળે છે, ચલ એક્સ અને ચલ વાય. જેમાંથી ચલ એક્સ જે છે એને મુખ્ય ચલ કહેવામાં આવે અને ચલ વાયને છે ને એને ગૌણ ચલ કહેવામાં આવે. મતલબ કે એક્સના કારણે વાયમાં ફેરફાર થાય. એક્સમાં વધઘટ થવાના કારણે વાયમાં વધઘટ થઈ શકે. તેનો મતલબ એવો થાય કે એક્સ છે એ કારણ સ્વરૂપનું ચલ છે અને વાય છે એ કાર્ય સ્વરૂપનું ચલ છે. તો સૌથી પહેલાં આપણે સહસંબંધની વ્યાખ્યા જોઈએ કે સહસંબંધ કોને કહેવાય. જો નામ એવું કામ છે, સંબંધ કોની વચ્ચે? બે ચલની વચ્ચે, એક્સ અને વાયની વચ્ચે. કેવો સંબંધ? તો કે કાર્યકારણનો સંબંધ. હવે આ કાર્યકારણ શું કે એ શું દર્શાવવા માગે છે? તો એના માટે આપણે એની વ્યાખ્યા જોઈએ. જ્યારે કોઈ બે ચલ એક્સ અને વાય કાર્યકારણના સંબંધ વડે જોડાયેલા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ફરી વખત જોઈએ શું વાત કરે છે ભાઈ. જ્યારે કોઈ બે ચલ, હવે કયા બે ચલની વાત કરીએ છીએ? એક્સ અને વાય. હવે એ બે ચલ કઈ રીતે જોડાયેલા હોય? તો કે કાર્યકારણના સંબંધ વડે જોડાયેલા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર, મેં તમને સમજાવ્યું કાર્યકારણ કોને કહેવાય. બરાબર, કારણ મતલબ કે રીઝન અને કાર્ય એટલે કે રિઝલ્ટ. બરાબર, એક રીઝન હોય, એક રિઝલ્ટ હોય, એક કારણ હોય અને કારણના કારણે કાર્ય થતું હોય. કારણના કારણે કાર્ય થતું હોય એને કાર્યકારણનો સંબંધ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? હવે જો તમને નીચેના ઉદાહરણો આપ્યા છે અમુક, આ તમે વ્યાખ્યા જોઈ, સહસંબંધની વ્યાખ્યા આપણે જોઈ અને હવે આપણે જોઈએ છીએ એના અમુક ઉદાહરણ. જેમ કે તમને અહીં આપ્યું છે વેચાણ અને નફો. હવે જો આમાં સૌથી પહેલાં આપણે એ ઓળખવું પડે કે આમાંથી કારણ કોણ અને કાર્ય કોણ, મતલબ કે કોના કારણે કાર્ય થાય છે. હવે તમે મને એ કહો કે નફો છે એ વેચાણ ઉપર ડિપેન્ડ કરે કે વેચાણ છે એ નફા ઉપર ડિપેન્ડ કરે? તો સ્વાભાવિક વાત છે, નફો જે છે એ વેચાણ ઉપર ડિપેન્ડ કરે. મતલબ કે જો વેચાણ થાય તો નફો થાય, વેચાણ જો વધશે તો નફો પણ વધશે અને વેચાણ જો ઘટશે તો નફો ઘટશે. હા કે ના? તો આ જે વેચાણ છે એ શું છે? એ કારણ છે. નફો છે એ શું છે? એ કાર્ય છે. બરાબર, તો થયો જો કાર્યકારણનો સંબંધ. તો આપણે એવું કહી શકીએ કે વેચાણ છે એ ચલ એક્સ છે અને નફો છે એ ચલ વાય છે. બીજું એક્ઝામ્પલ તમને જો નીચે આપ્યું છે આવક અને ખર્ચ. હવે આવક છે જેમ વધુ હોય ને એમ માણસને થોડીક વધારે ખંજવળ થાય કે હજી ખર્ચો કરીએ એમ. જો આવક વધારે હોય તો ખર્ચા વધારે હોય. હવે આવક જ ઓછી હોય તો ખર્ચા ઓછા હોય. જો કે ઘણા કેસ અપવાદના પણ એવા તમને જોવા મળતા હશે. આવક હોય કે ન હોય, ખર્ચો તો આપણે કરવો, પછી ભલે ઉછીના લેવા પડે. તો એક આઈડિયલ સિચ્યુએશન, એક આદર્શ પરિસ્થિતિમાં આપણે જોઈએ કે જો કોઈ વ્યક્તિની આવક વધવા માંડે ને તો ઓટોમેટિક એના ખર્ચ વધવા માંડે. બરાબર, પહેલાં પંખાથી હલાવે, પછી કૂલરે પહોંચે, પછી એસીએ પહોંચે, પછી સેન્ટ્રલ એસી નખાવે, આખા ઘરમાં એસી નખાવી દે. તો આ શું દર્શાવે છે કે આવક છે એ કારણ છે ખર્ચ વધવા પાછળનું. બરાબર, તો આ બંને વચ્ચે કયો સંબંધ થયો? કાર્યકારણનો સંબંધ થયો. પછી હોય છે ખર્ચ અને બચત. આમાં ખર્ચ છે એ કારણ છે બચત થવાનું. જો તમારા ખર્ચા મોટા હશે તો બચત નહીં થાય, જો તમારા ખર્ચા નાના હશે તો બચત વધુ થશે. મતલબ કે જેમ ખર્ચા ઓછા એમ બચત વધુ અને જેમ ખર્ચા વધુ એમ બચત થાય ઓછી. આ શું દર્શાવે? કાર્યકારણ. મતલબ કે બચતનું જે કાર્ય છે એ ખર્ચના કારણ ઉપર ડિપેન્ડન્ટ છે. હા કે ના? તો થયું કાર્યકારણનો સંબંધ. પછી જો આવે છે જાહેરાત અને વેચાણ. આજકાલ વેચાણ કરવું હોય ને તો જાહેરાત વગર હાલે જ નહીં. માર્કેટિંગ વગર શક્ય નથી. જાહેરાત વગર કોઈ કામ શક્ય નથી. જેમ તમે જાહેરાત મોટા પાયે કરો, બરાબર, એમ તમારું વેચાણ જે છે, સેલ્સ જે છે એ વધે. જો તમે જાહેરાત ન કરો, એક જગ્યાએ એમ જ બેસી દો કે કસ્ટમર આવશે આફડો લઈ જશે, તો એવું નથી થતું. બરાબર, આજકાલ વિધાઉટ માર્કેટિંગ સેલ્સ પોસિબલ નથી. એટલે જાહેરાત છે એ શું છે? ચલ એક્સ છે એટલે કે કારણ છે અને વેચાણ છે એ ચલ વાય છે. રેડી? સમજ પડી? પછી આવે છે વરસાદ અને ઉત્પાદન એટલે કે પાક. બરાબર, વરસાદ સારો થાય તો ઉત્પાદન સારું થાય, પાક સારો લેવાય. જો વરસાદ ઓછો પડે તો પાક ઓછો લેવાય. કિંમત અને માંગ, આ તો આપણું બેસ્ટ એક્ઝામ્પલ અર્થશાસ્ત્રમાં આપણે ભણીએ જ છીએ.
બરાબર. જેમ કોઈ વસ્તુની કિંમત વધે તો એની પાછળ એની માંગ ઘટી જાય, ઓટોમેટિક ઘટી જાય. અને જો કોઈ વસ્તુની કિંમત ઘટે તો એની માંગ છે એ વધવા માંડે. તો જો અહીંયા માંગ જે છે એ શું છે? કાર્ય. હવે કોની પર ડિપેન્ડ કરે છે માંગ? તો કે એ કિંમત ઉપર ડિપેન્ડ કરે. માંગમાં ફેરફાર કિંમતના કારણે થાય. તો આ તમને શું દર્શાવે છે? કાર્યકારણનો સંબંધ. તો આજે તમે શું જોયું? આજે તમે શીખા કે સહસંબંધ કોને કહેવાય. ફરી એક વખત એની વ્યાખ્યાને આપણે રિવાઇઝ કરીએ, યાદ કરીએ. જ્યારે કોઈ બે ચલ એક્સ અને વાય કાર્યકારણના સંબંધ વડે જોડાયેલા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. આ મેં તમને 3-4 ઉદાહરણ દેખાડ્યા. તમે આ સિવાયનું કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. બરાબર. વેચાણ, નફો, આવક અને ખર્ચ, ખર્ચ અને બચત, જાહેરાત અને વેચાણ, વરસાદ અને ઉત્પાદન, કિંમત અને માંગ. બરાબર. તો આઈ હોપ તમને સહસંબંધની વ્યાખ્યા ક્લિયર થઈ હશે. હવે આપણે થોડુંક આગળ વધીએ. હવે આપણે જોઈએ છીએ સહસંબંધના પ્રકારો. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે કે સહસંબંધના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એક છે ધન સહસંબંધ અને એક છે ઋણ સહસંબંધ. હવે પહેલાં આપણે એ જાણવું પડે કે ધન અને ઋણ સહસંબંધ કોને કહેવાય, એનો મતલબ શું થાય. તો જુઓ, તમે જે આગળ ઉદાહરણો જોયા, જેમ કે મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે ભાઈ વરસાદ છે અને જે પાક લેવાય છે, કિંમત છે અને જે માંગ છે. પછી આપણે જોયું કે વેચાણ અને નફો. આજે આપણે આગળ ઉદાહરણો જોયા, એમાંથી આપણે 3 ઉદાહરણ અહીંયા લખ્યા છે. ધન સહસંબંધ કોને કહેવાય? જો એની વ્યાખ્યા તમને અહીંયા બતાવવામાં આવે છે. જ્યારે ચલ એક્સ અને વાય માં થતો ફેરફાર, જ્યારે ચલ એક્સ અને વાય માં થતો ફેરફાર એક જ દિશામાં હોય, જ્યારે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર એક જ દિશામાં. હવે એક જ દિશામાં કોને કહેવાય? મતલબ કે ચલ એક્સ જો વધતું હોય તો વાય પણ વધતું હોય, અથવા જો ચલ એક્સ ઘટતું હોય તો ચલ વાય પણ ઘટતું હોવું જોઈએ. હવે જો સૌથી પહેલું ઉદાહરણ જે છે વેચાણ અને નફાનું, હવે મને કયો જોઈએ એ ધન સહસંબંધ છે કે નથી? જો વેચાણ વધશે તો નફો વધશે, જો વેચાણ ઘટશે તો નફો ઘટશે. તો એ કયા પ્રકારનો સહસંબંધ થયો? ધન સહસંબંધ થયો. શું કહે છે કે જ્યારે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર જે છે એક જ દિશામાં હોય, એક જ દિશામાં એટલે કાં તો એ વધવામાં હોવું જોઈએ કાં તો બંને ઘટવામાં હોવા જોઈએ, બંને વધતા હોવા જોઈએ અથવા બંને જે છે એ ઘટતા હોવા જોઈએ. તો એને આપણે શું કહેશું? ધન સહસંબંધ કહેશું. જો અહીંયા તમને બતાવવામાં આવ્યું છે કે ચલ એક્સ વધે છે ત્યારે ચલ વાય વધે અને ચલ એક્સ જ્યારે ઘટે છે ત્યારે ચલ વાય ઘટે છે. મતલબ કે જે ફેરફાર જે છે, જે વધઘટ જે છે એ એક જ દિશામાં છે. તો એને આપણે શું કહેશું? ધન સહસંબંધ કહેશું. ફરી એકવાર જોઈએ, ધન સહસંબંધ કોને કહેશું? કે જ્યારે ચલ એક્સ અને ચલ વાયમાં થતો ફેરફાર જે છે એ કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય ત્યારે તે ધન સહસંબંધ કહેવાય. એનો મતલબ એવો થાય કે ચલ એક્સ વધે ત્યારે ચલ વાય વધે અને ચલ એક્સ ઘટે ત્યારે ચલ વાય ઘટે. ઉદાહરણ તરીકે વેચાણ અને નફો છે. ઉદાહરણ તરીકે વરસાદ અને પાક જે છે એ પણ ધન સહસંબંધનું જ ઉદાહરણ છે. વરસાદ વધશે તો પાક સારો લેવાય. હવે પછી એમાં અપવાદ નહીં લે કે ભાઈ અતિવૃષ્ટિ થાય તો પાક ખરાબ થઈ જાય. એક આદર્શ સ્થિતિમાં તો સારો વરસાદ પડે તો પાક સારો લેવાય. જો વરસાદ જરૂર કરતાં ઓછો પડે તો પાક ઓછો લેવાય. તો જો બંનેમાં જો ફેરફાર જે થયો એક જ દિશામાં થયો, વેચાણ વધ્યું તો નફો વધ્યો, વરસાદ સારો થયો તો પાક સારો લેવાનો, મતલબ કે બંને વધવામાં છે. બરાબર. હવે જો એવું થાય કે હવે ઘટવાનું ઉદાહરણ આપો, ધારો કે આપણે એમ કહીએ ખર્ચ અને બચત જે છે, આપણે આગળ જોયું ખર્ચ અને બચત. જો તમે ખર્ચ ઘટાડશો તો બચત વધશે. એવી રીતે જો તમે અહીંયા વરસાદ ઓછો થશે તો અહીંયા તમારો પાક ઓછો લેવાશે. બરાબર. તો ટૂંકમાં તમે ધન સહસંબંધ કોને કહેશો? કે કાર્યકારણ તો છે જ, બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ તો છે જ, પણ બંનેમાં થતો ફેરફાર કેવો છે? એક જ દિશામાં હોય ત્યારે તેને ધન સહસંબંધ કહેવાય. ફરી એકવાર જોઈએ, આને આપણે યાદ રાખશું. જ્યારે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય ત્યારે તેને ધન સહસંબંધ કહેવાય.
મતલબ કે ચલ એક્સ વધે છે ત્યારે ચલ વાય વધે છે, ચલ એક્સ ઘટે છે ત્યારે ચલ વાય ઘટે છે. મતલબ કે આ જે ફેરફાર, જે વધઘટ જે છે એ એક જ દિશામાં છે, તો એને ધન સહસંબંધ કહેશું. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો હવે આપણે આગળ વધીએ ઋણ સહસંબંધ. આનાથી વિરુદ્ધ છે. જ્યારે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર તો છે જ. અહીંયા કેવો ફેરફાર હતો? એક જ દિશામાં ફેરફાર હતો. જ્યારે અહીંયા કેવો ફેરફાર છે? વિરુદ્ધ દિશામાં ફેરફાર છે. બરાબર, વિરુદ્ધ દિશામાં હોય તો ત્યારે તે ઋણ સહસંબંધ કહેવાય. ફરી એકવાર જોઈએ. જ્યારે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે ઋણ સહસંબંધ કહેવાય. જેમ કે જો અહીંયા કીધું છે કે ચલ એક્સ વધે ત્યારે ચલ વાય ઘટે, ચલ એક્સ ઘટે ત્યારે ચલ વાય વધે. મતલબ કે વધઘટ કેવી છે? વિરુદ્ધ દિશામાં વધઘટ. આના ઉદાહરણમાં તમે લઈ શકો છો કિંમત અને માંગ. બરાબર, જેમ કે કિંમત વધશે એટલે કિંમત જો વધવામાં હશે તો એની માંગ ઘટવામાં હશે. બરાબર, ખબર પડે છે? તો આ જે તમે જુઓ છો એ કોનું ઉદાહરણ છે? એ ઋણ સહસંબંધનું ઉદાહરણ છે. આગળ તમે જે ઉદાહરણો જોયા તમે એને મૂલ્યાંકન કરી શકો છો કે આ જે 6 ઉદાહરણ આપણે આગળના ટોપિકમાં જોયા એમાં કેટલા ધન સહસંબંધના છે અને કેટલા ઋણ સહસંબંધના છે. બરાબર, તો આજનો આપણા 2 ટોપિક થયા. એક સહસંબંધ કોને કહેવાય? આઈ હોપ તમને એની વ્યાખ્યા યાદ હશે કે જ્યારે કોઈ બે ચલ એક્સ અને વાય કાર્યકારણના સંબંધ વડે જોડાયેલા હોય તો તેને સહસંબંધ કહેવાય. બરાબર, એના પ્રકાર આપણે જોયા ભાઈ ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન સહસંબંધ એટલે કે ચલ એક્સ અને વાયમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય તો એને ધન સહસંબંધ કહેવાય. જો એ ફેરફાર વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ સહસંબંધ કહેવાય. ધન સહસંબંધમાં જે ફેરફાર જે વધઘટ જે છે એ એક જ દિશામાં થાય છે અને ઋણ સહસંબંધની જે વધઘટ છે એ વિરુદ્ધ દિશામાં થાય છે. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે જોશું આગળ સહસંબંધાંક. એકચ્યુઅલી આપણે જે દાખલા ગણવાના છે એ એકચ્યુઅલી તમને દાખલામાં એમ પૂછે કે ભાઈ આ આપેલ માહિતી ઉપરથી સહસંબંધાંક શોધો. બરાબર, સહસંબંધ જે છે એ થિયોરિકલ કોન્સેપ્ટ છે, થિયોરિકલ ખ્યાલ છે. પ્રશ્ન તમને જે દાખલા પૂછવામાં આવશે એ દાખલા પૂછવામાં આવશે કે સહસંબંધાંક કોને કહે છે. બરાબર, તો જુઓ અહીંયા વ્યાખ્યામાં કંઈક એવું આપ્યું છે કે બે ચલ. હવે આ બે ચલ કયા તમે જાણો છો? કયા બે ચલ હશે ભાઈ? એક્સ અને વાય. બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય. હવે ઘનિષ્ઠતા શું છે? શબ્દ થોડોક હેવી છે પણ મિનિંગ સાવ સિમ્પલ છે. ઘનિષ્ઠતા એટલે થાય ઇન્ટેન્સિટી, એટલે કે તીવ્રતા. હવે સપોઝ કે આપણે કોઈ ક્રિકેટ મેચ જોતા હોઈએ તો જનરલી આપણે એવું બોલતા હોઈએ કે ભાઈ આજ વખત તો ઇન્ડિયાના 110% ચાન્સીસ જીતવાના છે. એકચ્યુઅલી 110% હોતા જ નથી. પર્સન્ટેજ 100 સુધી જ હોય મેક્સિમમ. કોઈ ઘટના બનવી કે ન બનવાના ચાન્સ 100% હોય, એનાથી વધારે ન હોય. બરાબર, તો સહસંબંધાંક છે ને એક તમને ચોક્કસ મૂલ્ય આપે, એક ચોક્કસ આંક આપે. ધારો કે તમને એક આંક આપે છે 0.8. હવે આ 0.8 શું છે? એ સહસંબંધનો જવાબ તમને મળે. હવે આ 0.8 તમે જે જુઓ છો એ એવો બતાવે કે એક્સ અને વાય વચ્ચે જે સંબંધ છે એ 80% સ્ટ્રોંગ રિલેશન છે. 0.8 મલ્ટીપ્લાય બાય તમે 100 કરો તો 80% તમને સંબંધ જોવા મળે. પછી પોઝિટિવ પણ હોઈ શકે, એટલે કે ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. ધારો કે તમારો જવાબ જે છે એ 0.25 આવતો હોય તો એનો મતલબ એવો થાય કે 25% સંબંધ તમને જોવા મળે એક્સ અને વાયની વચ્ચે. આ એક આંક છે, સહસંબંધ આંક. એટલે કે સંબંધનો આંક કેટલો છે? તો કે ભાઈ 25% છે, 25% છે, 80% છે, એટલે 0.8 છે. બરાબર, તો એ શું બતાવે છે કે બે ચલ વચ્ચે ઘનિષ્ઠતા એટલે કેટલો તીવ્ર સંબંધ છે. ગાઢ સંબંધ છે, ઓછો ગાઢ છે. હવે એમાં પાછા ભાગ પડે, ધન ગાઢ છે, ઋણ ગાઢ છે. જો તમે કિંમત અને માંગની વાત કરો તો એનો જવાબ તમને ધારો કે એવા સંબંધ ઋણ છે બે વચ્ચે, તો એનો જવાબ શું આવે? -0.25. તો માઇનસ શું બતાવે? કે સંબંધ ઋણ છે. અને 0.25 શું બતાવે? કે 25% તીવ્ર, મતલબ કે ઓછો ધન ઓછો ઋણ સહસંબંધ તમને જોવા મળે કિંમત અને માંગ વચ્ચે. પ્લસ અને માઇનસની સાઇન તમને શું બતાવે? કે સહસંબંધ ધન છે કે ઋણ છે. અને તમે જે આંક જોવો છો એ તમને પર્સન્ટેજ બતાવે કે 80% ધન સહસંબંધ છે અને 25% ઋણ સહસંબંધ છે. સમજ પડે છે? બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે.
બરાબર. આ તમે જે જુઓ છો એ શું બતાવે છે કે ધન ખરો. હવે જો એકની બહુ નજીક છે, ટકાવારી 100 સુધી હોય. ધારો કે તમને કોઈ એમ કે ભાઈ જવાબ 1 મળ્યો તો એને મલ્ટીપ્લાય તમે 100 કરો તો એ 100% સંબંધ થયો. 100%થી વધારે સંબંધ હોય જ ન શકે. બરાબર. આપણે ખાલી બોલતા હોઈએ કે 150% ચાન્સ છે ને 250% ચાન્સ છે, બટ એકચ્યુઅલી એક્ઝિસ્ટ જ નથી કરતા હોતા. બરાબર. તો સહસંબંધનો જવાબ જો તમને પ્લસમાં આવે તો એ ધન સહસંબંધ થશે, જો માઇનસમાં આવે તો એ ઋણ સહસંબંધ થશે. 0.8 મતલબ કે 80% સંબંધ થયો ધન, અને 0.25 એટલે 25% સંબંધ થયો પણ એ કેવો તો કે ઋણ. બરાબર. તો બે ચલ એટલે કે એક્સ અને વાય વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. એની આગળ એવું લખ્યું છે કે આ એક એકમ મુક્ત માપ છે. હવે આના વિશે વાત કરીએ. એકમ મુક્ત માપ કોને કહેવાય? એકમ કોને કહેવાય? જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિના વજનની વાત કરીએ તો એમ કહીએ કે ભાઈ 25 કિલો, 30 કિલો, 55 કિલો, 60 કિલો. આપણે કોઈની હાઇટની વાત કરીએ તો આપણે એમ કહીએ ભાઈ કે સેન્ટીમીટરમાં આપણે એને કેલ્ક્યુલેટ કરીએ. જેમ કે આપણે પછી કંઈ વસ્તુ લેવા જઈએ તો કિલોગ્રામ. આ બધા એકમો છે. કિલોગ્રામ, પછી સેન્ટીમીટર, લીટર, મીટર, કિલોમીટર, આ બધાને એકમ કહેવાય. હવે ધારો કે તમને કોઈ દાખલો આ રીતે પૂછવામાં આવે, ચલ એક્સ છે એને કિંમત કહીએ અને ચલ વાય છે એને એની માંગ કહીએ. જેમ આપણે જોઈ ગયા હતા કે ચલ એક્સ અને ચલ વાય બે ચલ આપણને જોવા મળે. તો ચલ એક્સ છે ને આપણે કિંમત કહીએ ને ચલ વાયને આપણને માંગ કહીએ. ધારો કે આપણને આના કિંમત આપી હોય 3 રૂપિયા, 5 રૂપિયા, 8, 10, 12. સામે એની માંગ આપે. ભાઈ કિંમત વધે છે તો ઓબ્વિયસલી માંગ ઘટવી જોઈએ. તો માંગ ધારો કે અહીંયા 5 હોય, અહીંયા 4 થાય, અહીંયા 3 થાય, અહીંયા 2, આ 1. તો આ તમને શું બતાવે કે આ જ્યારે વધે છે 3, 5, 8માંથી 10 થઈ, 12 થઈ, તો સામે એની માંગ છે ને એ ઘટી. આ એક રિલેશનશિપ છે કિંમત અને માંગનું, આપણને ખબર છે. હવે તમે ધારો કે આનો સહસંબંધાંક શોધો તો એનો જવાબ તમને શું આવશે? નેગેટિવ આવશે. એ તો સ્વાભાવિક છે કારણ કે સહસંબંધ છે કિંમત અને માંગ વચ્ચે, ઋણ છે, આપણે આગળ જોઈ ગયા. ધારો કે એનો જવાબ તમને આવ્યો 0.76. આ તમને જવાબ આવ્યો. આપણે આની બાજુમાં શું લગાડવું એમ? 0.76 શું? 0.76 કિંમત કહું, 0.76 માંગ કહું. આ કિંમત ચલ એક્સ છે, આપણે મુખ્ય ચલ કહીએ તો જવાબની પાછળ શું લગાડવાનું? કિંમત લગાડવાનું નહીં, માંગ લગાડવાનું નહીં. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે સહસંબંધાંકની બાજુમાં કોઈ એકમ લાગતું જ નથી. એ કેવું માપ છે? એ એક એકમ મુક્ત માપ છે. એટલે એના જવાબની પાછળ કોઈ જાતના એકમ લગાડવામાં આવશે નહીં. 0.76 માઇનસ 0.76 મતલબ એને શું કહેવાય કે ભાઈ 76% ઋણ સહસંબંધ છે. 76% પર્સન્ટેજ છે એ કોઈ એકમ નથી. 76% શું છે? ઋણ સંબંધ જોવા મળે, ઋણ સહસંબંધ જોવા મળે. આ સમજાય છે તમને? ચલો તો ફરી વખત એક જોઈએ. બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તે એક એકમ મુક્ત માપ છે. હવે એને આર વડે દર્શાવાય છે. આર ફોર રિલેશન, સંબંધ, સહસંબંધ ચેપ્ટરનું નામ છે. તો આર શેના માટે? રિલેશન. તો આજે તમે 0.76 આન્સર જોઈને આપણે શું કહેવાનું? આર કહેવાનું. આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.76. ઇઝ આર ક્લિયર? અને જેનું મૂલ્ય -1 અને +1ની વચ્ચે હોય છે. જેમ મેં તમને કીધું, બનવું ન બનવુંના ચાન્સીસ 100%થી વધુ ન જ હોય. તો જો બને તો 100% પોઝિટિવ ચાન્સીસ હોઈ શકે અથવા 100% નેગેટિવ ચાન્સીસ હોઈ શકે. જેમ કે આનો જવાબ 0.76 માઇનસમાં આવ્યો કારણ કે આ બંને ચલ વચ્ચે સંબંધ ઋણ જ રહેવાનો. બરાબર. તો તમે શું કહી શકો કે 76% ઋણ સંબંધ છે. તો આનું મૂલ્ય કેવું છે? -1 થી +1ની વચ્ચે. એટલે એને કેમ લખાય? -1 <= r <= 1. આરનું મૂલ્ય -1 કે તેથી મોટું પરંતુ +1 કે તેથી નાનું. +1થી મોટું ન હોઈ શકે, -1થી નાનું ન હોઈ શકે. +1 એક્ઝેક્ટ આવે તો શું કહેશું કે સંપૂર્ણ ધન 100% પોઝિટિવ રિલેશન. -1 આવે તો સંપૂર્ણ ઋણ 100% નેગેટિવ રિલેશન. બરાબર. તો ફરી એક વખત જોઈએ. બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવાય. તે એક એકમ મુક્ત માપ છે. તેને આર વડે દર્શાવાય છે અને તેનું મૂલ્ય જે છે એ -1 અને +1ની વચ્ચે હોય છે. બરાબર. તો આજે આપણે એટલી વસ્તુઓ જોઈ ગયા અને ફરી એક વખત રિવાઇઝ કરીએ, યાદ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈ ગયા સહસંબંધ કોને કહેવાય. તો જ્યારે કોઈ બે ચલ એક્સ અને વાય વચ્ચે કાર્યકારણનો સંબંધ વડે જોડાયેલા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય. એના ઉદાહરણો જોઈ ગયા, એના બે પ્રકારો જોઈ ગયા, ધન અને ઋણ.
જો એક્સ અને વાયમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય તો એ ધન, વિરુદ્ધ દિશામાં હોય તો એ ઋણ. અને પછી આપણે જોઈ ગયા સહસંબંધાંકની વ્યાખ્યા. આપણને સહસંબંધના દાખલા નહીં પૂછાય, સહસંબંધાંક શોધો એવું કહેશે. તો એ શું છે? બે ચલ વચ્ચેના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તે એકમ મુક્ત માપ છે, બરાબર. મેં તમને સમજાવ્યું કે રીતે એકમ મુક્ત છે. એને આર વડે દર્શાવાય છે કારણ કે કો રિલેશન, સહસંબંધ રિલેશન માટે આર વડે દર્શાવાય છે. અને એનું મૂલ્ય છે એ -1 અને +1ની વચ્ચે હોય છે. એટલે કે જો -1 હોય તો એ સંપૂર્ણ ઋણ થશે, +1 હોય તો એ સંપૂર્ણ ધન થશે. તો આજના લેક્ચરને આપણે અહીંયા અટકાવીએ છીએ. આ વિડીયો લેક્ચર્સને યુટ્યુબમાં અપલોડ કરવામાં આવશે. તમે આ વિડીયો લેક્ચર્સ, આ લિંકને, આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને એની નોટિફિકેશન મળશે જ્યારે પણ કોઈ નવો વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો પ્લીઝ આ તમારા ફ્રેન્ડ્સને મેક્સિમમ શેર કરો જેથી કરીને બધા આનો બેનિફિટ લઈ શકે. ઓકે, ઇનફ ફોર ટુડે. થેન્ક યુ.